નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ એસબીઆઈમાં જે ભરતી આવી છે તેના વિશે। તો વિડીયોની શરૂઆત કરવું એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો અને કમેન્ટમાં તમારા ગામ અથવા સિટીનું નામ લખી નાખો, જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો છે કયા ગામ અને કયા સિટી સુધી જાય છે। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, તમામ વિગતો, તમામ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો, એસબીઆઈ સીબીઓની ભરતી 2026ની જે ભરતી છે બહાર પડી ગઈ છે। તમારી બેન્કિંગ કારકિર્દીમાં જો તમારે સુવર્ણ તક અપનાવી લેવી હોય તો અપનાવી લેજો, કારણ કે આ બેન્કિંગ ક્ષેત્ર એવું છે મિત્રો કે ઘણા લોકોને સપનું હોય છે આમાં બેન્કિંગ કારકિર્દીમાં પોતાનું કરિયર બનાવવા માટે, અને આ જે સપનું પૂરું કરવાનો ચાન્સ છે ને મિત્રો આવી ગયો છે। એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે જોડાઈને તમારું ભવિષ્ય છે એને સુરક્ષિત કરો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જણાવી દઉં કે એમાં કુલ જગ્યાઓ છે 2273, એટલે કે 2273 કુલ ખાલી જગ્યાઓ છે। એમાં જે 2273 જગ્યાઓ માટે બમ્પર ભરતી છે મિત્રો બહાર પાડવામાં આવી છે એસબીઆઈ દ્વારા, અને એમાં પોસ્ટનું નામ છે મિત્રો સર્કલ બેઝડ ઓફિસર, એટલે કે સીબીઓ। સ્થાન મિત્રો, પોસ્ટ તમારી રહેશે સમગ્ર ભારતમાં, તમારા રાજ્યમાં પોસ્ટિંગની શક્યતાઓ પણ થઈ શકે છે। એટલે કે ટોટલ ભારતમાં 2273 જગ્યા છે, એમાં ગુજરાત રાજ્યમાં પણ તમારી સીટ છે, તમારી પોસ્ટ છે એ તમને મળવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જણાવી દઉં કે આકર્ષક પગાર ધોરણ અને સ્થિરતા તો ખરી જ, કારણ કે 48,480 થી 85,920 પગાર રહેવાનો છે મિત્રો। આ એક બમ્પર ઓફર છે, આવી ઓપોર્ચ્યુનિટી ફરી ક્યારેય મળશે નહીં। શરૂઆતી બેઝિક પે અને ભથ્થાઓ સાથે શ્રેષ્ઠ જીવનશૈલી જીવવાનો મોકો તમને મળી રહ્યો છે એસબીઆઈ સાથે જોડાઈને। અને મિત્રો, શું તમે લાયક છો, તમારી પાત્રતા શું છે? તો શૈક્ષણિક લાયકાત માટે મિત્રો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો, મહત્તમ 30 વર્ષ, એટલે કે વધુમાં વધુ 30 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ। એનાથી ઉપરના જે લોકો હોય, 30 વર્ષ કરતાં ઉંમરે વધારે હોય, એ લોકો ફોર્મ ભરી શકશે નહીં। 30 વર્ષથી નીચેના લોકો ફોર્મ ભરી શકશે। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વધતા જોઈએ કે અરજી ફી વિશે। તો મિત્રો, અરજી ફી વિશે વાત કરીએ તો અરજી ફી કેટલી રહેલી છે તેના માટે આપણે ડિટેલમાં વાત કરીએ। તો મિત્રો, અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ એમાં ગર્લ્સ હોય કે બોયઝ હોય એને ટોટલ 750 રૂપિયા ફી રાખેલી છે। ત્યારબાદ એસસી, એસટી અને પીડબ્લ્યુબીડી હોય એના માટે નિઃશુલ્ક છે, એટલે કે ફી છે, એના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ રહેવાનો નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ કે પસંદગી પ્રક્રિયા કઈ રીતની હોય છે એના વિશે પણ આપણે આજે વાત કરી લઈએ। પસંદગી પ્રક્રિયા સફળતાના 3 પગથિયા। તો મિત્રો, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ, પસંદ પ્રક્રિયામાં 3 સ્ટેપ લેવાના છે। પહેલું છે લેખિત પરીક્ષા, બીજું છે ઇન્ટરવ્યૂ અને ત્રીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। જ્યાં મિત્રો, પહેલું તમારે લેખિત પરીક્ષા પાસ કરી દેવાની છે। ઈ પરીક્ષા પાસ કરી દેશો એટલે બીજી કોઈ પણ એક્ઝામ તમારે આવશે નહીં। એક જ એક્ઝામ લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ એમાં પાસ થશો એટલે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ઇન્ટરવ્યૂમાં પણ જો તમે પાસ થાવશો તો તમારે લાસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય એટલે તમારી જોબ પાકી થઈ જશે એસબીઆઈમાં, એટલે કે બેન્કિંગ ક્ષેત્રમાં તમારી શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાનું સપનું છે એ મિત્રો પૂરું થશે। ત્યારબાદ મિત્રો, મેરિટ લિસ્ટ છે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના ગુણના આધારે તૈયાર થશે। એટલે મિત્રો, જે તમારે લાસ્ટ તમારું જે સિલેક્શન છે એ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંનેનું જે મેરિટ છે ને એના ઉપર તમારે આધાર રાખે છે। જો તમારું મેરિટ સારું હશે તો તમારું સિલેક્શન ચોક્કસ થઈ જશે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ આપણે કે ઓનલાઈન લેખિત પરીક્ષાનું માળખું, એટલે કે 120 ગુણનું જે પેપર રહેવાનું છે, તમારું એક્ઝામ રહેવાની છે, એના વિશે થોડી ઘણી ડિટેલમાં વાત કરી લઈએ કે કયો વિષય તમારે કેટલા માર્ક્સનો આવશે અને કેટલા ક્વેશ્ચન અને કેટલા ટાઈમ માટે કેટલા માર્ક્સનું પેપર આવશે એ જોઈ લઈએ। સૌપ્રથમ મિત્રો, ઇંગ્લિશ છે। ઇંગ્લિશ મિત્રો, તમારે ઇંગ્લિશ લેંગ્વેજ આવવાની છે, એમાં 30 ક્વેશ્ચન રહેવાના છે, 30 માર્ક્સ રહેવાના છે, એટલે કે હરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ રહેવાનો છે અને 30 મિનિટ તમને આપવામાં આવશે।
ત્યારબાદ મિત્રો બેન્કિંગ નોલેજ છે. બેન્કિંગ ક્ષેત્રમાં જે કંઈ સવાલ જવાબ જે કંઈ હોય એના વિશે બેન્કિંગ ક્ષેત્રને લગતા સવાલ જવાબ કરવામાં આવશે. એના છે મિત્રો 40 ક્વેશ્ચન. સ્વાભાવિક છે મિત્રો, એ બેન્કિંગ ક્ષેત્રમાં તમારે નોકરી લેવી છે, SBI બેંકમાં નોકરી લેવી છે, તો બેન્કિંગ નોલેજ તમારું હોવું જરૂરી છે. ન હોય તો મિત્રો મને કમેન્ટ કરી નાખજો, આપણે એના ઉપર પણ એક ખાસ વિડીયો બનાવી નાખીશું. ત્યારબાદ મિત્રો એ 40 માર્ક્સનું રહેવાનું છે, 40 ક્વેશ્ચન રહેવાના છે અને 40 મિનિટ આપવાના છે. એટલે 1 માર્ક્સનો એક સવાલ છે અને એક સવાલ સોલ્વ કરવા માટે તમારા પાસે 1 મિનિટ છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જનરલ અવેરનેસ અને ઇકોનોમી. જનરલ અવેરનેસ મિત્રો તમને બધાને ખ્યાલ જ છે, એમાં 30 ક્વેશ્ચન રહેવાના છે, 30 માર્ક્સનું પેપર રહેવાનું છે અને 30 મિનિટ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો છે કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, એટલે કે કોમ્પ્યુટરને લગતા સવાલો પૂછવામાં આવશે, કારણ કે બેન્કિંગ ક્ષેત્રને કોમ્પ્યુટરને પણ સંકળાયેલું છે, કારણ કે કોમ્પ્યુટર સિવાય અત્યારે કોઈ પણ કામ થતું નથી, એટલે કોમ્પ્યુટર નોલેજ તમારે હોવું જરૂરી છે. એમાં 20 ક્વેશ્ચન પૂછવામાં આવશે, એમાં 20 માર્ક્સના હશે અને 20 મિનિટ આપવામાં આવશે. એટલે આવી રીતે આમ ટોટલ 120 ગુણનું પેપર રહેશે, 120 માર્ક્સ રહેશે અને 120 સવાલ રહેશે. અને તમારો જે મિત્રો કુલ સમય છે 2 કલાકનો રહેવાનો છે. 120 મિનિટ એટલે કે 2 કલાકનો રહેવાનો છે. આમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ નથી. જ્યાં મિત્રો આમ તમારા માટે એક જ ખુશીના સમાચાર છે કે નેગેટિવ માર્કિંગ નથી. બાકી બધી પરીક્ષાઓમાં નેગેટિવ માર્કિંગ રહેતું હોય છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ, અંગ્રેજી ભાષાની જે ટેસ્ટ છે એ મિત્રો તમારે આપવી પડશે. કુલ ગુણ 50 રહેવાના છે, સમય 30 મિનિટ રહેવાનો છે. એમાં પત્ર લેખન છે મિત્રો, લેટર રાઇટિંગ તમારે રહેવાનો છે. એ એક પ્રશ્ન હશે લેટર રાઇટિંગનો, એના 25 ગુણ આપવામાં આવશે. કેવો લેટર લખો છો એમાં 25માંથી કેટલા આપવા એ તમારા ઉપર નિર્ભર કરે છે. ત્યારબાદ મિત્રો છે નિબંધ લેખન, એટલે કે એસે રાઇટિંગ. એમાં એ જે એક જ તમારે નિબંધ લખવાનો છે, 25 ગુણનું રહેવાનું છે અને 250 શબ્દોમાં તમારે નિબંધ લખી દેવાનો છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે ઇન્ટરવ્યૂ અને ફાઇનલ સિલેક્શનનું સ્ટેપ શું છે. તો ઇન્ટરવ્યૂ અને ફાઇનલ સિલેક્શન મિત્રો આ ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ તમારે એક્ઝામ આપવાની છે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ 50 ગુણ રહેવાનું છે, ઇન્ટરવ્યૂના 50 ગુણ. એટલે ઓનલાઈન પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ફાઇનલ સિલેક્શનમાં મિત્રો ઓબ્જેક્ટિવ, ડિસ્ક્રિપ્ટિવ અને ઇન્ટરવ્યૂના સંયુક્ત ગુણના આધારે મેરિટ બહાર પાડવામાં આવશે અને એ મેરિટના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મહત્વપૂર્ણ તારીખો ચૂકી ના જતા એકવાર તમને ફરીથી યાદ દેવડાવી દઉં છું. પહેલી તારીખ છે મિત્રો 27 જાન્યુઆરી 2026, બીજી 18 ફેબ્રુઆરી 2026 અને માર્ચ 2026. શું છે મિત્રો ચાલો ડીપમાં જાણીએ. 27 જાન્યુઆરી 2026 એટલે કે અરજી શરૂ થઈ ગઈ છે. 27 જાન્યુઆરીથી અરજી શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ 18 ફેબ્રુઆરી 2026 છે છેલ્લી તારીખ છે અને માર્ચ 2026માં ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. એટલે આપણે કોઈને છેલ્લી તારીખની રાહ જોવાની નથી, તમારે અત્યારે જ અરજી કરી દેવાની છે. જેને લાયક છે એ લોકો અરજી કરી દેજો. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો વાત ધ્યાન રાખજો કે અરજી કરતા પહેલાં આ દસ્તાવેજો તમારે તૈયાર રાખવાના છે. જ્યાં મિત્રો કયા તૈયાર રાખવાના છે તેની પણ આપણે વિગતવાર વાત કરીએ. તો સૌપ્રથમ તો છે મિત્રો આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, 10માની માર્કશીટ હોવી જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ, સહી હોવી જોઈએ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવું જોઈએ અને જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એ હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધ્યા બધા પ્રૂફ મિત્રો નોટ ડાઉન કરી લેજો. ફોર્મ ભરવા બેસો ત્યારે તમામ વસ્તુ જોઈશે. ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરી લઈએ. અરજી કેવી રીતે કરવી તો મિત્રો સ્ટેપ 3 છે. એમાં પહેલી તો તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ લેવાની છે. ત્યારબાદ એમાં રિક્રુટમેન્ટ ઓફ સર્કલ બેઝડ ઓફિસર એની લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમને મળી જશે આસાનીથી, તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈ શકો છો. તમારાથી તમામ પ્રકારની વિગતો ભરી દેવાની છે, પેમેન્ટ કરી દેવાનું છે, ફી ભરી દેવાની છે. એટલે તમારું ફોર્મ ભરાઈ જશે, સબમિટ થઈ જશે અને તમારે એ જે નંબર છે એ તમને આપવામાં આવશે. એ નંબર તમારે યાદ રાખવાનો છે, કારણ કે તમારે કોલ લેટર ડાઉનલોડ કરશો ત્યારે બહુ ખાસ તમને ટૂંકમાં એ જરૂર પડશે. એટલે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નંબર ખાસ જરૂરી હોય છે. આજથી જ તડામાર તૈયારી શરૂ કરી દો, બરાબર છે. તમારી તૈયારી કરી નાખો, ફૂલ તૈયારી, એટલે તમે SBIમાં તમારી જે જગ્યા છે ફાઇનલ કરી નાખો. તો બસ આજના વિડીયો માટે આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ચેનલમાં નવા હોય ને અહીંયા સુધી પહોંચી ગયા હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને નવા વિડીયોની માહિતી સૌપ્રથમ જલ્દી મળતી રહે. ધન્યવાદ.